હા, તો ભાઈને એક ઉખાણું પૂછી લઈએ આપણે. લીલી બસ, લાલ સીટ અને અંદર કાળા બાવા. યાર ભાઈ જવાબ છે. લીલી બસ, લાલ સીટ અને અંદર કાળા બાવા. તરબૂચ હશે કદાચ. વાહ વાહ, સુપરસ્ટાર, તાલી પાડી દો. એક મત જવાબ આપી દીધો તરબૂચ નો. વાહ ભાઈ વાહ, કેવું પડે. પછી વિક્રમભાઈ ખોનગી 2-3 સવાલ પૂછવાના છે. વિક્રમભાઈ તમને આમ કોલ તો આવતા હશે ને ઘણા બધા, કેવા? તમારા ચાહકો ના કેવું છે એમાં અત્યાર સુધીનો સૌથી સારામાં સારો કોલ કેવો આવ્યો? છોકરીઓ આઈ લવ યુ કે છે એવો. અરે એ તો કઈ આખી દુનિયા કે છે યાર. હું આઈ લવ યુ કઉ છું. તમારો બેસ્ટ ચાહકો એનો ચાહક નો જોરદાર ફોન. તમને એમ થાય કે ના હવે બીજી વખત આવે તો ઉપાડે. ઘણા બધા ફોન આવે. કોઈ મારા વિશે કોઈ કોમેન્ટ લખી હોય તો કોઈ આશિક મારો હોય તો એ કદાચ આ કોમેન્ટ લખવાનો મારી કાઢું, ચોરી કાઢું. હા, એ તો બહુ મેળવો પડ્યું. વિક્રમભાઈ બોલો તમે શું કરવું? ઘણા બધા ફોન આવે. ના ના, એ ચાહક મિત્રોનો પ્રેમ છે. આવો ને આવો પ્રેમ રાખજો. બીજું તમારો સવાલ તમારા મોઢા પર છે પૂછી કાઢું, એને રાત કાઢો પૂછી નાખો. અચ્છા, અત્યાર સુધી તમે ઘણી બધી હિરોઈન સાથે કામ કર્યું છે, ઘણી બધી, એટલે ગણી નહીં, વેણી વેણાય નહીં એટલી બધી. તો એમાં સૌથી વધારે કમ્ફર્ટ કઈ હિરોઈન સાથે રહે? મમતા સોની. શું એમાં નવાઈ શું ચાલે છે? વાત સાચી જ છે. લ્યો, વાત સાચી. એટલે મમતાબેન સોની સાથે એમની જેટલી બી પિક્ચરો છે એના સિવાય બીજા બધા ગમે ક્રિમિનલ છે. મેં તો હેમાલી જોડે બી આલ્બમ કર્યું બહુ વર્ષો પહેલા. હા, હેમાલીબેન બેઠો બેઠો મુશ્કેલ છે. કિરણ છે. હા, ઘણા બધા, પ્રાંજલ છે. હા, મુસ્તો ગુજરાતની તમામ હિરોઈન સાથે કામ કર્યું. બધા જોડે બહુ સારું એ રીતે સારા રિલેશન બધાની સાથે. અરે મમતા સોની એટલા માટે કે લોકોને અમારી જોડી ખૂબ પસંદ છે. બહુ જોડી પસંદ છે. અને ઘણી વખત મારા વ્લોગમાં બી ઘણા બધા લોકો લખે છે કે મમતાબેન સોનીને હવે નેક્સ્ટ પિક્ચરમાં લાવો. તો 100% અમે પ્રયત્ન એવો કરીશું. અને કેટલાય ટાઈમ તો કહીએ છીએ પણ મેં કરતો નહીં. ખબર નહીં કેમ થશે, ઈશ્વરની દયા કંઈક તો હશે, થશે કંઈક સારું થવાનું હશે. ઈશ્વરની દયા તો ઈશ્વરભાઈ છે, ઉપરવાળા ઈશ્વરની દવા. આ અમારો રાકેશ છે, ભાઈનો પર્સનલ મેકઅપ મેન છે. દરેક ફિલ્મો રાકેશ હોય છે અમારી સાથે. અને ગુજરાતના લગભગ બધા જ કલાકારો એક જ મેકઅપ મેનનું નામ લેતા હોય, એ નામ છે અમારો રાકેશ રાઠોડ ફ્રોમ હાલોલ. અને દીનાની તો વાત થાય એવી નહીં. કિરણ આપણો નામ નહીં ખબર નહીં. કિરણ આપણો બોડીગાર્ડ કિરણભાઈ હાય કરો અમારા ફ્રેન્ડ્સ ના. દીનાની સાયકલની સીટ જેવું મોડું લઈને ફરે છે મારી જેમ. દીનો છે ભાઈ, વાયરો કાઢી નાખે. આજુબાજુ બધા ઉભા થઈ ગયા છે જોવા. બુનો મજામાં? અલ્યા ડોકરી, તું તો ચહમા પહેરીને આવી લે. ડોકરી શરમાઈ જઈ જતી હતી. આ છોકરા મજામાં બધા? જોરથી બોલો હારા. અરે ભાઈ વાહ. તો પાછળ હજુ મજા કરવાનું છે. ઉભા રહેજો.